તો એના પછી આવે છે આપણો સવાલ નંબર 2. તો સવાલ નંબર 2 કંઈક આવો આપેલો છે, જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ કેટલો આપેલો છે 28.5 હોય તો x અને y ના મૂલ્યો શોધો. હવે આ જે સવાલ છે એ 4 માર્ક્સની અંદર મોસ્ટ આઈએમપી સવાલ છે, જ્યાં તમારે આવૃત્તિની અંદર બે ખૂટતી આવૃત્તિ એટલે કે x અને y ની કિંમત શોધવાની છે. અહીંયા આ જે માહિતી છે એ માહિતીનો મધ્યસ્થ તમને આપેલો છે 28.5. તો અહીંયા આપણે જે રીતે બાકીના દાખલા ગણતા હોઈએ તે જ રીતે આ દાખલો ગણવાનો. સૌથી પહેલા માહિતી જોઈએ તો માહિતી કઈ રીતે આપણને આપેલી છે. તો માહિતીની અંદર આપણને વર્ગ અંતરાલ આપેલો છે 0 થી 10, 10 થી 20 એ રીતે માહિતી આપેલી છે. એના પછી આપેલી છે એના પ્રમાણે આપણને આવૃત્તિ 5x 20 15 y 5, એનું ટોટલ કેટલું આપેલું છે આપણને 60. હવે સૌથી પહેલા મધ્યસ્થના દાખલામાં તમારે શું શોધવાનું આવશે? તમારે શોધવાની આવશે સંચયી આવૃત્તિ. હવે સંચયી આવૃત્તિ શોધવાની કઈ રીતે? તો પહેલી જે કિંમત હશે એ m ના m આવશે, તો અહીંયા 5 હતી પહેલી કિંમત, તો અહીંયા શું આવશે 5 આવશે. પછી તમારે શું કરવાનો? ક્રોસ સરવાળો. કઈ રીતે? તો 5 + x શું થશે? 5 + x થશે. 5x નહીં થાય, ધ્યાન રાખવાનું. 5 + x શું થાય? 5 + x થાય, 5x ના થાય. 5 + 20 કેટલા થઈ જશે? 25 + x તો હતા જ, તો એ તો એમ ના એમ આવશે. 25 + 15 કેટલા થઈ જશે? 40, તો 40 + x. 40 + x વત્તા શું આવી જશે? y. તો 40 + x + y. અને એના પછી 40 + 5 કેટલા થઈ જશે? 45, તો 45 + x + y. હવે મધ્યસ્થનું સૂત્ર લખી દઈએ આપણે. તો આપણને ખબર છે મધ્યસ્થનું સૂત્ર, મધ્યસ્થ m = l + કૌંસમાં n/2 - cf / f ગુણ્યા h. આ મધ્યસ્થનું સૂત્ર. હવે સૂત્રની અંદર આપણને જેટલી વસ્તુ જોઈતી હોય એ વસ્તુ શોધી લેવાની. તો મધ્યસ્થના દાખલામાં સૌથી પહેલા તમારે કિંમત શોધવાની n/2 ની. કઈ કિંમત શોધવાની? n/2. તો સૌથી પહેલા આપણે શોધી લઈએ n/2. તો હવે n શું હોય? તો આવૃત્તિનો જે સરવાળો હોય એને આપણે શું કહીએ? n ની કિંમત. તો અહીંયા જુઓ માહિતીની અંદર આવૃત્તિનો સરવાળો કેટલો આપેલો છે આપણને? 60. તો n ની કિંમત આપણી કેટલી થઈ જશે? 60. તો 60/2 એટલે કેટલા થશે? 30. તો n/2 ની કિંમત આપણને કેટલી મળી ગઈ? 30. હવે સૌથી પહેલા n/2 ની કિંમત કેમ શોધવાની? કારણ કે એના પછી જ તમે બાકીની કિંમતો નક્કી કરી શકશો. કઈ રીતે? તો n/2 ની જે કિંમત મળી હોય એના કરતા મોટી કિંમત તમારે સંચયી આવૃત્તિની અંદર જોવાની. તો હવે આપણે અહીંયા કન્ફ્યુઝ થઈ જઈએ, કારણ કે x અને y એ કેવી ટર્મ છે? મિસિંગ ટર્મ, એટલે ખૂટતી આવૃત્તિ આપણને ખબર નથી. તો અહીંયા 30 કરતા મોટી કિંમત આપણે 25 + x એ લઈ શકીએ અને 40 + x એ લઈ શકીએ. તો આ બંનેમાંથી કઈ કિંમત આપણે લેવાની? તો જ્યારે પણ ખૂટતી આવૃત્તિનો દાખલો હોય ત્યારે તમને મધ્યસ્થ આપેલો જ હશે. મધ્યસ્થની કિંમત કેટલી આપેલી છે? 28.5. તો 28.5 એ વર્ગ અંતરાલમાં ક્યાં આવશે? તો આપણે જોઈએ કે 28.5 એ વર્ગ અંતરાલમાં આવશે 20 અને 30 ની વચ્ચે. એનો મતલબ એ થયો કે અહીંયા આ દાખલાની અંદર મધ્યસ્થ જે આપેલો હોય 28.5 આપેલો, તો 20 અને 30 ની વચ્ચે આવશે. એટલે કે એની જે આવૃત્તિ હશે એ આપણા માટે કઈ કિંમત થશે? f ની કિંમત થશે. હવે આપણને ખબર છે કે f જે હોય એમાં અધઃ સીમા
એને શું કહીશું આપણે L. તો f ની અધસીમા એટલે કઈ થશે 20. તો અહીંયા L ની કિંમત કેટલી થઈ જશે 20. એના પછી કઈ કિંમત શોધવાની? CF ની કિંમત. CF એટલે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. એ કઈ રીતે શોધવાની? તો તમને જે f મળ્યો હોય એની જે સંચયી આવૃત્તિ હોય એના ઉપરવાળી જે સંચયી આવૃત્તિ હોય એ આપણા માટે કઈ કિંમત થાય? તો એ આપણા માટે થાય CF ની કિંમત. ધ્યાન રાખવાનું, આવૃત્તિ જે મળી હોય એના ઉપરવાળી સંચયી આવૃત્તિ આપણા માટે કઈ કિંમત થાય? CF ની. અને આપણને ખબર છે કે h એટલે શું હોય? વર્ગ લંબાઈ એટલે કે તફાવત. બધામાં તફાવત કેટલો આપેલો છે? 10 10 નો. તો અહીંયા h ની કિંમત કેટલી થઈ જશે આપણા માટે? 10. તો બધી કિંમતો આપણને મળી ગઈ. સૂત્રમાં મૂકી દઈએ અને સાદું રૂપ આપીશું તો આપણને જવાબ પણ મળી જશે. ચલો જોઈએ. સૌથી પહેલા તો m શું હતો? મધ્યસ્થ. મધ્યસ્થની કિંમત આપણને આપેલી છે. તો અહીંયા આપણે m ની જગ્યાએ શું લખી શકીએ? 28.5 લખી શકાય. બરાબર. L ની કિંમત કેટલી મળી હતી આપણને? 20. તો L ની જગ્યાએ શું આવી જશે? 20 વત્તા કૌંસમાં n ભાગ્યા 2. n ભાગ્યા 2 ની કિંમત કેટલી હતી? 30. તો n ભાગ્યા 2 ની જગ્યાએ શું આવી જશે? 30 માઈનસ કૌંસમાં CF ની કિંમત કેટલી હતી? 5 વત્તા x. તો અહીંયા શું આવશે? 5 વત્તા x. હવે અહીંયા તમારે ધ્યાન રાખવાનું કે અહીંયા તમારે કૌંસ કમ્પલસરી કરવો પડશે. જો કમ્પલસરી કૌંસ ના કરો તો તમે શું લખી દેશો? -5 વત્તા x. તો એનો જવાબ એ ના થાય, કારણ કે જ્યારે અહીંયા કૌંસ ઓપન કરશો ત્યારે શું થશે? 5 માં પણ માઈનસ લાગશે અને x માં પણ માઈનસની નિશાની લાગશે. તો આ વસ્તુ ધ્યાન રાખવાની. f ની કિંમત કેટલી હતી? 20. તો ભાગાકારમાં શું આવી જશે? 20 આવી જશે. અને ગુણ્યા h એટલે તફાવત કેટલો હતો? 10 10 નો. તો h ની જગ્યાએ શું આવી જશે? 10. આ 20 આ બાજુ પ્લસ સામે જશે તો માઈનસ. તો લખી શકાય આ રીતે 28.5 માઈનસ 20 બરાબર આ 0 0 કેન્સલ. અહીંયા કૌંસ ખોલી દઈએ તો 30 આ માઈનસ બંનેમાં આવી જશે. તો -5 માઈનસ x ભાગ્યા 2 લખી શકાય. થોડુંક સાદું રૂપ આપી દઈએ તો 28.5 માંથી 20 માઈનસ થશે તો કેટલા વધશે? તો કે વધશે 8.5. બે આ સાઈડ ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં. બરાબર. 30 માંથી 5 જશે તો કેટલા વધશે? 25 માઈનસ x. તો 8.5 ના ડબલ. 8 ના ડબલ કેટલા થાય? 16. 0.5 ના ડબલ કેટલા થાય? 1. તો 16 ને 1 કેટલા થઈ જશે? 17. તો અહીંયા શું આવી જશે? 17 બરાબર 25 માઈનસ x. હવે અહીંયા માઈનસ x છે, એને આપણે આ બાજુ લઈ લઈએ તો એ શું થઈ જાય? પ્લસ x થઈ જાય. અને આ પ્લસ 17 સામે જતા રહે તો એ શું થઈ જશે? માઈનસ 17. તો 25 માઈનસ 17. તો x ની કિંમત અહીંયા કેટલી થઈ જશે? 25 માંથી 17 બાદ કરશો તો જવાબ તમારો કેટલો આવશે? 8. તો x ની કિંમત જે શોધવાની હતી અહીંયા એ આપણને કેટલી મળી ગઈ? x ની કિંમત આપણને મળી ગઈ 8. હવે x ની કિંમત તો મળી ગઈ 8, પણ બીજી કિંમતે આપણે અહીંયા શોધવાની. કઈ કિંમત? તો કે y ની કિંમત. એ કઈ રીતે શોધવાની? તો y ની કિંમત શોધવા માટે તમારે ઉપયોગમાં લેવામાં આવશે આ n ની કિંમત. હવે આપણને ખબર છે કે આવૃત્તિનો સરવાળો જે હોય એટલે કે આ જે કિંમત હશે એ આપણા માટે કઈ કિંમત હશે? n ની કિંમત હશે. અને તે જ રીતે સંચયી આવૃત્તિની છેલ્લી જે કિંમત હોય કુલ એ પણ આપણા માટે કઈ કિંમત હોય? n ની કિંમત હોય. તો આ બંને n ની કિંમતો થશે. જો આ બંને n ની કિંમતો હોય તો આ બંને કિંમતોને આપણે સરખાઈ શકીએ. તો કે હા, સરખાઈ શકીએ. તો આપણે લખી શકીએ કે 45 વત્તા x વત્તા y બરાબર શું લખી શકાય? 60 લખી શકાય. આ 45 આ બાજુ પ્લસ સામે જાય તો શું થઈ જાય? તો કે માઈનસ થઈ જાય. તો x વત્તા y બરાબર 60 માઈનસ 45. x વત્તા y બરાબર 60 માંથી 45 બાદ થશે તો કેટલા વધશે? તો કે 15 વધશે. હવે આપણી પાસે x ની કિંમત તો છે જ. કેટલી છે? 8. તો x ની કિંમત અહીંયા મૂકી દઈએ તો y મળી જાય. તો
તો x ની જગ્યાએ જો આપણે 8 લખી દઈએ તો 8 વત્તા y બરાબર શું લખી શકાય? તો કે 15 લખી શકાય. 8 આ બાજુ પ્લસ, સામે જાય તો માઈનસ. તો y બરાબર 15 માઈનસ 8. તો y બરાબર શું થઈ જશે આપણા માટે? 15 માંથી 8 બાદ કરશો તો કેટલા વધશે? તો કે 7 વધશે. તો y ની કિંમત જે અહીંયા શોધવાની હતી એ આપણને કેટલી મળી ગઈ? 7. તો આ પ્રમાણે તમે x અને y એટલે કે ખૂટતી આવૃત્તિનો દાખલો ગણી શકો છો. હવે આ જે દાખલો છે 4 માર્ક્સની અંદર મોસ્ટ આઈએમપી દાખલો છે અને આ પ્રમાણે તમારે ત્યાં ગણતરી કરવાની હોય છે.